વા વિધાનસભાનું પેટા ચૂંટણીનું ઇલેક્શન હાલ ચાલુ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ત્યારે સ્વરૂપજી ઠાકોર ભાજપના ઉમેદવાર હાલ અહીંયા લોકોને મળી રહ્યા છે. તેઓ બૂથે બૂથ જઈને ત્યાંનું નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે સ્વરૂપજી છે, આપણે એમની સાથે સાહેબ જે રીતે બૂથ ઉપર જઈને આપ નિરીક્ષણ કરી રહ્યા છે, કેવું લાગે છે, શું કહો છો? જ્યાં જઈએ તો ખૂબ હર્ષોલ્લાસથી લોકો મતદાન કર્યા છે. મતદાન એક મહાદાન છે. મહાદાન તરીકે લોકો ખૂબ જ ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. શું કહો છો સાહેબ? એક બાજુ ઠાકોર સમાજમાંથી આપ ઉમેદવાર છો, બીજી બાજુ જ્ઞાનીબેન ગુલાબસિંહ માટે મત માગી રહ્યા છે. કેવી રીતે લોકો રહેશે આ બાજુ? ઠાકોર સમાજ ખાસ શું કહેવા માંગે છે? હું પણ ઠાકોર સમાજમાંથી આવું છું, એટલે ઠાકોર સમાજની લાગણી હોય છે અને એ એમના પક્ષમાં બેઠા એ પક્ષ તરીકે મહેનત કરતા હોય, પણ ત્યારે ઠાકોર સમાજની ઉમેદવારો ઠાકોર સમાજને પણ વિકાસની જરૂર છે. ઠાકોર સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે. આજે જ્ઞાનીબેન એવું કીધું કે આ વખતે અમે જીતની હેટ્રિક મારી રહ્યા છીએ, ભાજપ ક્યાંક સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. હમણાં એમના નિવેદનમાં કીધું છે, શું કહો છો? એ એમનું નિવેદન છે, પણ અમે 100% આ વખતે અઢારે આલમ 100% જીત તરફ જઈ રહી છે અને કમળને વોટ આપી રહી છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે આ વખતે કમળ જીતાડશે. હમણાં આપ ગુલાબસિંહને મળ્યા હતા, ક્યાંક ગુલાબસિંહ આગળ આપણા હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો પણ એમને નથી મિલાવ્યા, શું કહે છે? એવું નહીં, અમે બંને નજીક હતા પણ પ્રણામ કરીને નીકળ્યા, એટલે કોઈ એવું ઇસ્યુ નથી, હાથ મિલાવવાનો કોઈ પ્રયત્ન નથી, પણ અમે સામે સામે પ્રણામ કર્યા. કેટલો આશાવાદ જીતનો સર હવે? કારણ કે ચૂંટણી પણ પતી રહેવા છે, અડધી વોટ પતી ગયા છે, 5 વાગે વોટ સિટીમાં નંખાઈ જશે. ઓલ ઓવર સારું વોટિંગ થઈ રહ્યું છે, લગભગ 40% જેવું વોટિંગ પૂર્ણ થઈ રહ્યું છે. એટલે અમને પૂરો ભરોસો છે. એક તરફી ભારતીય જનતા પાર્ટીના લોકો વધુ મત આપી રહ્યા છે, એમને પૂરો વિશ્વાસ છે. એક અપક્ષમાંથી પણ માવજીભાઈ પટેલ ચૌધરીને ક્યાંક વોટ આ વખતે ખેંચી લે છે, એવું લાગે છે? કેટલા ટકા વોટ એ લઈ શકશે? તમે ચૌધરીમાં કેટલા ટકા વોટ લઈ શકશો? ચૌધરી સમાજ પણ ભારતીય જનતા પાર્ટી સાથે વરેલો છે, એટલે મને ભરોસો છે કે એ સમજુ સમાજ છે. ક્યારેય ચાલુ સરકારની જ્યારે ભારતીય જનતા પાર્ટીને વરેલો હોય તો એમને કોઈ નાત જાત ન હોય, એ જાતીય એ પ્રમાણે ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે. તો આ તાજ સ્વરૂપજી ઠાકોર તેમને જીતનો આશાવાદ કર્યો છે અને 23 તારીખે હવે ખબર પડશે કે કોણ આ સીટ પર જીતીને વાવ ઉપર રાજ કરે છે. પરેશ પડિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.